ચલો તો હવે આપણે આવી ગયા ઇન્ડોરા પાર્ક 2 પાર્કમાં. કાલે આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે જોયું કે ત્યાંનું પ્લેસ કેવું છે, સરસ છે, જોવાનું મજા આવે. તો ત્યાં એક આ બીજું હતું આ સાપનું, ત્યાં આગળ અજગર વધારે હતા. આ પહેલાં જ અમે ગયા તો આ બ્લેક કલરનો એક સાપ હતો, પછી એની બાજુમાં તો બાકીના બધા અજગર જ હતા અને એકદમ જાડા, જાણે કંઈ ખાઈને પડ્યા હોય ને એવા જાડા જાડાને લોકો જોવા માટે એટલા બધા હતા ને કે આપણને એમ થાય કે કંઈક બહાર તો નહીં આવી જાય ને અજગર એમ. આ એક બ્લેક કલરનો જે સાપ છે ને એ તો આમ ઉપર થતો અને જેમ ટીવીમાં બતાવે ને એમ ફેણ બતાવે, જેમ ફોટોમાં છે ને બસ સેમ એવી રીતે જ ફેણ બતાવતો હતો. એને જોઈને તો બીક લાગતી હતી. પછી જોઈ શકો છો તમે આ બીજો એક આ અજગર છે, એકદમ આવો જાડો અજગર તો મેં પહેલી વાર જ જોયો, ટીવીમાં જોયો હતો. અને ઇન્ડોરા પાર્કમાં ગયા અમે, ત્યાં આગળ પણ આ રીતનો અજગર અમને જોવા મળ્યો. પહેલું જે હતું એમાં જ ખાલી બ્લેક કલરનો સાપ હતો, બાકી તો બીજા બધામાં અજગર જ હતા. જોઈ શકો છો તમે આ 2 અજગર છે. એમના માટે પાણી ભરીને રાખ્યું છે અંદર. એ રીતનું સ્ટ્રક્ચર બનાવ્યું છે કે એ લોકોને એવું લાગે કે અમે જાણે જંગલમાં જ રહીએ છીએ. આ પાછળનો દરવાજો છે, પાછળથી દરવાજા જેવું જ લાગે, દરવાજો જ છે. અને 2 અજગર ત્યાં ઉપર ચડીને જુઓ, એક આ સાઈડ જમણી બાજુ છે, એક ડાબી સાઈડ છે. જો અમારે નિત્યા જો બીવે છે, આંખો ફાડી ફાડીને જુએ છે નિત્યા કે આ શું છે, આ શું છે, પણ એને ખબર નહીં કે આ ડેન્જર વસ્તુ છે. જો આ બાકીના આ 3જા નંબરમાં પણ અજગર જ છે. જોવા માટે બધા એટલા બધા હતા ને, પણ નીતુ તો એકદમ ઇન્ટરેસ્ટથી જોવે કે આ શું છે. સાપુદાદા બોલે અમારી નિત્યા તો આને. અને આ છે ને આ એક ઉંદર, પહેલાં ડાયનાસોરના જમાનામાં ઉંદર આ રીતના રહેતા હતા એવું આ એક બનાવેલું છે. આ લખ્યું છે ખરું પણ મેં વાંચ્યું નહીં, મેં કોકના મોઢે સાંભળ્યું હતું. જો એવું લાગે કે આજે અસલી જ ઉંદર બેઠા છે એવું લાગે છે, પણ આ નકલી છે. અને આ જે અવશેષો છે ડાયનાસોરના, અમારી નિત્યા છે ને આમ જોવે, જાણે એને બહુ ખબર પડતી હોય ને એવી રીતે અમારી નિત્યા છે ને ખાનામાં ચડી ચડીને જોવે છે. જો આ એકદમ છે ને પથ્થર જેવા છે, આમ જોવામાં એકદમ હેવી લાગે, એમ જાણે કે વજનદાર હોય ને એ રીતના લાગે. એમ જોવાનું સરસ બનાવ્યું છે ઇન્ડોરા પાર્કમાં. એમ સવારથી જતા રહો તો આખો દિવસ ટાઈમ પાસ થઈ જાય. અંદર નાસ્તો વાસ્તો નહીં લઈ જવા દેતા, પાણીની બોટલ લઈ જવા દે છે. બહાર ચેકિંગ કરે જ છે. આ જો ફોટો પડાવવા માટે અમારી નિત્યાને કહું છું કે એક્શન કર, તો એક્શન નથી કરતી અને પથ્થર પર ચડીને બેસી ગઈ. આમ તો મને નીતુ ધનુ આવી નથી તો એકલી પડતી હતી, પણ થોડું ઘણું રમી. પછી મેં કીધું ચાલ બેટા આપણે તારો ફોટો કરું, પોઝ કર ને, એટલે પછી પોઝ કરશે. કહીએ તારે પોઝ નહીં કરે. પછી મેં કીધું ચાલ બેટા આપણે સેલ્ફી લઈ લઈએ. તો જુઓ મારી પાછળ પાછળ સેમ મમ્મીની કોપી કરતી નીતુ. જેવું હું કરું ને એવું જ કરવા છે અમારી નિત્યા. એક નંબરની ગોજી છે. પછી આવી જાય છે નીતુના પપ્પા. કહું છું કે સામું જોવો, જોતા નહીં.